હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજકાલ છે ને આપણા બધાનું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે. આપણા કામમાં, વર્કલોડ, ઘર કામમાં એટલી બધી જવાબદારીઓ વધી ગઈ છે ને કે આ બધામાં જો સૌથી વધુ પીડાતું હોય ને તો એ છે આપણું સ્વાસ્થ્ય. એટલી જીવનમાં દોડધામ છે કે વાત જ જવા દો. કામની જવાબદારી છે, ઘરની જવાબદારી છે અને બીજી કેટલી બધી જવાબદારીઓ. તેમાં સૌથી વધારે આપણું સ્વાસ્થ્ય જ પીડાઈ રહ્યું છે. પણ આપણે જેટલું ધારીએ છીએ, આપણે જેટલું માનીએ છીએ એટલું પણ આપણા શરીરને સ્વસ્થ રાખવું અઘરું નથી. બરાબર છે? આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણે સ્વસ્થ રહેવું એટલે બહુ અઘરું કામ છે, આપણને પોતાના સ્વાસ્થ્યને સારું રાખવું. પણ ના, આપણે માત્ર 8 નાના નિયમો જો આપણા જીવનમાં લઈએ તો શારીરિક, માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તી છે ને એ આપોઆપ મજબૂત બની જશે. તો આજના વિડીયોમાં આપણે 8 લાઈફ ચેન્જિંગ નિયમો વિશે જાણીશું કે જે તમારા શરીરને એકદમ સ્વસ્થ રાખશે. બહુ વધારે કંઈ કરવાનું જ નથી. એકદમ 8 નાના નિયમો છે કે જો તમે એને તમારા જીવનમાં અપનાવશો તો ઓટોમેટિકલી તમે પોતાને સ્વસ્થ અનુભવશો. તો આજના વિડીયોમાં ચલો જાણીએ કે કયા છે એ 8 નિયમો. આ 8 નિયમોમાં સૌથી પહેલો નિયમ કયો છે ખબર છે? સવારે ઉઠીને પાણી પીવું. બોલો, આમાં શું અઘરું છે? ફક્ત ને ફક્ત તમારે સવારે ઉઠી અને 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવું. નોર્મલ પાણી પણ પી શકો છો. એનાથી શું થશે ખબર છે? તમારા શરીરમાં ભરાઈ ગયેલા જે ટોક્સિન્સ છે ને એને દૂર કરે છે. એનાથી મેટાબોલિઝમ વધે છે, પાચન સુધરે છે અને સાથે સાથે ચહેરા પર એક ગ્લો આવે છે. ચહેરા પર એક ગ્લો આવે છે કે જે અત્યારે બધાને બહુ જ જરૂર હોય છે એની. બસ સવારે ઉઠી અને પાણી પીવો અને ઘણો ફાયદો થશે તમને. તમે પોતાને અનુભવી શકશો. અને સાથે સાથે શું થશે ખબર છે? સવારે પાણી પીવાથી તમે પોતાના આખો દિવસ ફ્રેશ રહી શકો છો. બસ આ એક સિમ્પલ નિયમ. બીજો નિયમ છે એકદમ સિમ્પલ, 20 મિનિટનું મોર્નિંગ મૂવમેન્ટ. 20 મિનિટ તમારે કોઈ પણ એક્સરસાઇઝ, તમારે જીમ જવાની પણ જરૂર નથી. કેમ કે ઘણા લોકો એમ કહેતા હોય કે મારે સવારમાં જીમ જવાનો ટાઈમ નથી કે બહાર વોકિંગ કરવાનો ટાઈમ નથી. ઘરે રહી પણ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ફક્ત 20 મિનિટ કરવાની છે. તમારું શરીર છે ને એ મૂવ થવું જોઈએ બસ. પછી તમે યોગા કરી શકો, ઘરમાં ને ઘરમાં રહીને વોકિંગ કરી શકો. પછી કોઈ પણ એક્સરસાઇઝ તમને જે ગમે, 20 મિનિટ તમારું શરીર છે એ મૂવ થવું જોઈએ. એનાથી શું થાય છે? શરીરમાં એનર્જી વધે છે, હોર્મોન બેલેન્સ થાય છે, મન એલર્ટ થાય છે અને સાથે સાથે તમે લાંબા સમય સુધી ફિટ રહી શકો છો. ઘણાને મોટાપાનું ટેન્શન હોય છે, ચરબી વધતી હોય છે, તો દરરોજ ફક્ત તમારે 20 મિનિટ તમારા શરીરને મૂવ કરશો તો તમે પોતાની જાતને ફિટ અનુભવી શકશો. અને જો શરૂઆતમાં 20 મિનિટનો સમય તમારી પાસે ન હોય તો 10 મિનિટથી શરૂઆત કરો. બસ આ નાનું કામ જ કરવાનું છે તમારે. ત્રીજો નિયમ છે કે ખોરાકને છે ને જેમ બને એમ હેલ્ધી રાખો. નેચરલ ફૂડ લો. બરાબર છે? જેટલો તમારો ખોરાક સિમ્પલ હશે તેટલી તમારી હેલ્થ સારી હશે. હંમેશા યાદ રાખવું કે જેટલો તમારો ખોરાક સિમ્પલ એટલી જ તમારી હેલ્થ સારી. તો તમે રોટી છે, શાક છે, દાળ ભાત, પ્રોટીનથી ભરપૂર ખોરાક લો. બીજું છે કે તમે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એનું પ્રમાણ વધારે રાખો. જેમ બને એમ ઘરે બધું બનાવો. અને વધારેમાં વધારે જો જેનાથી દૂર રહેવું જોઈએ છે પેકેટ. બધા જે પેકેટમાં ભરાયેલા બધા જે નાસ્તા હોય, વેફર્સ ને કુરકુરે ને ચવાણું ને બિસ્કીટ ને એ બધાથી જેમ બને એમ દૂર રહો. જેમ બને સોફ્ટ ડ્રિંક્સ એનાથી દૂર રહેવું એ બહુ જ જરૂરી છે. કારણ કે આ પેકેટ વાળા જે ખોરાક છે ને એ તમારી હેલ્થને છે ને લાત મારે છે, તમારી હેલ્થને બગાડે છે. હા, ક્યારેક બરોબર છે, પણ જો તમને જરૂર નથી એની તો જેમ બને એમ આ બધા પેકેટ વાળા ખોરાકથી દૂર રહો. જેટલું પણ પેકેટમાં આવતું, પોપકોર્ન આવે છે, વેફર આવે છે, ચવાણા આવે છે, ઘણું બધું આવે છે ને પેકેટમાં. બિસ્કીટમાં ઘણા અલગ અલગ પ્રકારના બિસ્કીટ આવે છે. ચોકલેટમાં સારી ચોકલેટો અને એકદમ એમ કહી શકાય કે લો ક્વોલિટીની ચોકલેટો પણ આવે છે. તો એ બધાથી દૂર રહો. ચોથો નિયમ છે 30/70 રૂલ ફોર માઇન્ડ એન્ડ બોડી. બરાબર છે? તમે દિવસના 8 કલાક કામ કરો છો, પણ તમે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે કેટલું કરો છો? પૂછજો તમારે પોતાના મનને. હંમેશા 30 મિનિટ શરીરને આપો છો તો 70 મિનિટ મનને આપો. આજના જીવનમાં સ્ટ્રેસ 90% બીમારીઓનું મૂળ છે. કોઈ વ્યક્તિ બાકી નહીં હોય કે જેને પોતાના જીવનમાં સ્ટ્રેસ ના હોય.
સ્ટ્રેસ આમ વણાઈ ગયું હોય ને એવું લાગે છે, કારણ કે આપણું જીવન દોડધામ વાળું થઈ ગયું છે. અને એ સ્ટ્રેસ જ 90% બીમારીઓનું મૂળ છે. મનની શક્તિ છે ને એ ઇમ્યુનિટી વધારી શકે છે. મનને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. જો મન સ્વસ્થ હશે ને તો એ તમારા શરીરને હીલ કરે છે. મન સ્વસ્થ હશે તો તમારું શરીર હીલ થાય. પણ સ્ટ્રેસ છે ને એ આપણા સ્વાસ્થ્યને બગાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે એનાથી દૂર રહેવા માટે દરરોજ 10 મિનિટ ધ્યાન કરો. 10 મિનિટ, 15 મિનિટ સાયલન્સ, શાંતિ, મૌન ધારણ કરો. જેમ બને ને એમ ઓછું બોલવાનું રાખો, જરૂર પૂરતું બોલવાનું રાખો જીવનમાં. 15 મિનિટ છે એ કોઈ પોઝિટિવિટી વાંચવું, પોઝિટિવ બુક હોય કે પોઝિટિવ થોટ્સ હોય, કંઈ પણ જે તમને પોઝિટિવિટી તમારા જીવનમાં લાવે એવું કંઈક વાંચવું. બસ આ કામ કરો. અને એમાં પણ જે ધ્યાન છે, મેડિટેશન છે ને એ તમારી મનની શક્તિને વધારે છે, તમારા સ્ટ્રેસને એ દૂર કરે છે. એટલે એ તો દરરોજ જરૂર ને જરૂર કરો. હું સૌને કહું છું, બધાને કહું છું, કારણ કે અત્યારે દરેક વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સ્ટ્રેસને દૂર કરવા માટે ધ્યાન, મેડિટેશન, પોઝિટિવ બુક, પોઝિટિવ વિચારો અને સાયલન્સ, મૌન તમારા જીવનમાં લાવો. 5મો નિયમ છે સ્ક્રીન ડિસિપ્લિન, કે જે અત્યારે બધા માટે બહુ જ જરૂરી બની ગયું છે. અને એમાં છે સૌથી વધારે હાનિકારક ફોન. હું એમ નથી કહેતી કે ફોનનો ઉપયોગ તમે કરો જ નહીં, કારણ કે અત્યારે ઓનલાઈન બધું ઘણું બધું વધી ગયું છે કે ઘણા કામો ફોન દ્વારા જ થતા હોય છે. કન્ટેન્ટ ક્રિએટર્સ છે, પછી ઇન્ફ્લુએન્સર છે, એટલે ફોન દ્વારા જ કામ કરવું પડે છે, બરાબર છે. તો એની ના નથી, પરંતુ આપણે જે એન્ટરટેનમેન્ટ માટે જે વધારે સમય ફોનમાં કાઢીએ છીએ એ ઓછો કરવો જોઈએ. સવારે ઉઠ્યા પછી 30 મિનિટ ફોન નહીં, સૂતા પહેલા 1 કલાક ફોન નહીં. એ બહુ જરૂરી છે. અને ફોનનો બને ત્યાં સુધી 1 થી 2 કલાકનો જ સ્ક્રીન ટાઈમ છે એ હોવો જોઈએ. 1 થી 2 કલાક જ સ્ક્રીન ટાઈમ. આ તમે રૂલ તમારા જીવનમાં લાવશો ને તો શું થશે ખબર? એન્ઝાયટી ઘટશે અને તમારી ઊંઘ પણ સુધરશે. ઘણા કહેતા હોય ને ઊંઘનો પ્રોબ્લેમ છે કે સ્ટ્રેસ છે, તો જેમ બને ફોનનો ઉપયોગ જ ઓછો કરી દો. 1 થી 2 કલાક સ્ક્રીન ટાઈમ રાખો આખા દિવસનો. હા, તમારે જે ફોનથી કામ કરવાના છે એ તમે કરો, પરંતુ તમે જે એન્ટરટેનમેન્ટ માટે ખાલી તમારે સ્ક્રોલ જ કરવું છે એ સમય તમે ઘટાડી દો. અને એમાં ખાસ કરીને આ 2 ટાઈમ, સવારે ઉઠીને 30 મિનિટ ફોન નથી કરવાનો અને સૂતા પહેલા 1 કલાક પહેલા ફોન નથી કરવાનો. 6થો નિયમ છે સારી ઊંઘ 7 થી 8 કલાક. બોલો, સારી ઊંઘ છે ને એ હેલ્થનું પાવર હાઉસ છે. આ બધાએ યાદ રાખવા જેવી બાબત છે. અને સારી ઊંઘ શા માટે જરૂરી છે? તો કે એનાથી તમારું મન ડિટોક્સ થાય છે, તમારું શરીર રિપેર થાય છે, સાથે સાથે તમારી ભાવનાઓ કામ થાય છે, શાંત થાય છે. તમારું ભૂખ પર કંટ્રોલ પણ વધે છે. એટલા માટે સારી ઊંઘ જરૂરી છે. તો સારી ઊંઘ આવે એના માટે શું કરવું? તો કે રૂમ છે ને એકદમ ઠંડો નહીં, પણ આપણને એમ કહી શકાય કે અનુકૂળ હોય એવો રૂમ હોવો જોઈએ, નહીં ઠંડો નહીં ગરમ. બીજું, લાઇટ્સ ઓફ હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની ઝીણી લાઇટ પણ રૂમમાં ના હોવી જોઈએ. ફોન દૂર હોવો જોઈએ. અને સાથે સાથે સૂતા પહેલા 10 મિનિટ ગ્રેટિટ્યુડ. બસ આ 4 નિયમો તમે કરો, તમને ખૂબ જ સરસ ઊંઘ આવી જશે. અને સારી ઊંઘ, મેં આગળ કહ્યું એમ, એ હેલ્થનું પાવર હાઉસ છે. 7મો નિયમ છે ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. સ્ટ્રેસ, ચિંતા, ટેન્શન, ગુસ્સો, આ બધા છે ને એ આપણને અંદરથી કોરી ખાઈ જાય છે. એ ખબર છે? બહારથી કંઈ ખબર નથી પડતી, પણ આ બધા અંદરથી આપણા શરીરને કોરીને ખાઈ જાય છે. એટલે આપણે બધાએ છે ને દિવસમાં આ 3 વાતો જે હું આજે કહેવાની છું ને એ ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં સૌથી પહેલા છે કે કોઈ પણ વાતને છે ને કોઈ ગમે એ કહે ને પર્સનલી ના લો. ભલે કહેતા હોય, આપણને જ કહેતા હોય, છતાં પણ પર્સનલી ના લો. જવા દો, કે છે કહેવા દો. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણી ભૂલ હોય તો બરોબર છે, ભૂલ ના હોય તો પણ કહેવા જ દો. બહુ પછી જો મનમાં રાખીએ તો આપણે જ હેરાન થાય. પછી બીપી વધે, ડાયાબિટીસ વધે, બીજું બધું જે શરીરમાં અંદર થાય એ તો અલગ જ. બીજું છે કે જે આપણા કંટ્રોલમાં નથી ને એને લેટ ગો કરો. કારણ કે ખબર જ છે કે આપણે ગમે તેટલું કરશું તો એ આપણા કંટ્રોલમાં નથી, એ આપણાથી થશે નહીં. ઘણા કામો એવા હોય છે કે જે બધાથી ના થાય, બીજાથી થતું હોય, આપણાથી ના થાય, તો પછી એમને લેટ ગો કરી દેવાની, મૂકી દેવાની.
કારણ કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એના ઉપર માથાકૂટ કરવાથી આપણું શરીર જ બગડે છે. અને નંબર 3 છે કે નકારાત્મક માણસોથી છે ને ડિસ્ટન્સ રાખો, કારણ કે એ પોતાના જીવનમાં તો કંઈ કરશે નહીં, પણ આપણે કંઈ કરતા હશું એમાં પણ નકારાત્મક વાતો. એટલે એ લોકોથી દૂર રહો, કારણ કે એમને પોતાના જીવનમાં કંઈ ગોલ નથી, પોતાના જીવનમાં કંઈ ધ્યેય નથી. બરાબર છે? તો એવા લોકોથી દૂર રહો, જે પોઝિટિવ લોકો છે એની સાથે રહો, કે જે તમે કામ કરો છો એમાં તમને સપોર્ટ કરે, કે નહીં કે તમને એનાથી દૂર રાખે. જો ભાવનાઓ પર તમે નિયંત્રણ કરતા શીખી જશો ને તો શું થશે ખબર છે? બીપી કંટ્રોલમાં રહેશે, બીપી નહીં આવે. બરાબર છે? બીજું છે કે હોર્મોન્સ છે ને એ તમારા બેલેન્સ રહે છે, કારણ કે સ્ટ્રેસ ના હોય, ચિંતા ના હોય, ટેન્શન ન હોય તો હોર્મોન્સ પણ બેલેન્સ રહે છે. ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. અને જે ઊંઘનો પ્રોબ્લેમ છે, જે નાની નાની વાતમાં જે એન્ઝાયટી થઈ જાય છે એ પણ ઓછું થઈ જાય છે. એટલે ભાવનાઓ પર નિયંત્રણ રાખતા શીખી જાઓ. કારણ કે જીવનમાં છે ને એક વાત હંમેશા યાદ રાખજો, કે તમે સારું કરશો તોય કહેશે, બોલશે, અને ખરાબ કરશો તો પણ બોલશે. અત્યારે માણસોનું એવું છે કે ક્યારે તમને ફૂલનો હાર પહેરાવશે અને ક્યારે તમને જૂતાનો હાર પહેરાવશે તમને પોતાને ખબર નથી. એ એના વિચારો પર ડિપેન્ડ છે. એટલે બહુ બધું બધાનો વિચાર કરીને જીવનમાં ના રહો કે કોઈ શું કહેશે. તમે સારું કરો છો, તમને પોતાને સારું લાગે છે, તમે કંઈ ખોટું કરતા નથી તો કરો. કારણ કે બીજા તો બધું કહેશે જ એના વિચારો પ્રમાણે. બધાનું તમે લઈને બેસો તો તમે તમારા શરીરને કોડી ખાશો. 8મો નિયમ છે નાના પગલાઓ અને મોટા પરિણામો. સ્વસ્થ રહેવા માટે કંઈક એક મોટી આદત જીવનમાં હોવી જોઈએ એ જરૂરી નથી. મેં આગળ જે નાના નિયમો કહ્યા છે બસ એ નિયમોને જ દરરોજ રિપીટ કરો. એ જ નિયમોને દરરોજ રિપીટ કરવાના છે. તમે પોતાને ફીલ કરશો સ્વસ્થ. કંઈ જ નથી કરવાનું. રોજ પાણી પીવાનું છે, રોજ 10 કે 20 મિનિટ તમારા શરીરને મૂવ કરવાનું છે, કે તમે ઘરે રહીને પણ કરી શકો છો, ઘરકામ કરીને પણ તમારા શરીરને મૂવ કરી શકો છો. પછી રોજ સિમ્પલ ખોરાક જમવાનો છે, રોજ સારા વિચારો કરવાના છે, રોજ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવાની છે, ભાવના ઉપર નિયંત્રણ રાખતા શીખી જવાનું છે. બરાબર છે? ફોનનો ઓછો ઉપયોગ કરવાનો છે. બસ આ સિમ્પલ નિયમો જ તમારે દરરોજ રિપીટ કરવાના છે અને તમે સ્વસ્થ રહી જાઓ. તમે સ્વસ્થતા અનુભવશો, પોતાની જાતને સ્વસ્થ અનુભવશો. બસ આ નાના નિયમોને તમારે દરરોજ રિપીટ કરવાના છે. આ 8 નિયમોને જો તમે તમારા જીવનનો ભાગ બનાવી દો તો તમારી એનર્જી, હેલ્થ, મૂડ, કોન્ફિડન્સ આ બધું 100% બદલાઈ જશે. ટ્રાય કરજો. મને કોમેન્ટમાં જરૂર લખીને કહેજો કે તમે આ નિયમોની આજથી જ શરૂઆત કરશો, અને પછી જુઓ તમે પોતાની જાતને 100% બદલાયેલી જાણશો. તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરો. મને ખ્યાલ આવે કે તમને લોકોને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલ અમેઝિંગ આરાધનાને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું બીજા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.